રાજકોટમાં ભૂગર્ભ ગટર સાફ કરવા માટે કોન્ટ્રાક્ટરને શ્રમિકો ઉતર્યા હતા, તેમનું મોત નીપજ્યું છે। ત્યારે મૃતકના પરિવારજનોએ મૃત્યુ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। કોન્ટ્રાક્ટર અને શ્રમિકના મોતનો આ સમગ્ર મામલો છે। ભૂગર્ભ ગટર સાફ કરતા સમયે કોન્ટ્રાક્ટર અને શ્રમિક બંનેના મોત નીપજ્યા હતા। જો કે કોન્ટ્રાક્ટરના પરિવારજનોએ મૃત્યુનો સ્વીકાર કર્યો છે। જો કે શ્રમિકના પરિવારજનોએ મૃત્યુનો સ્વીકાર નથી કર્યો। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। પોતાની માંગ પર અડગ રહ્યા છે। સિવિલ હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મૃતકના પરિવારજને નોકરી આપવાની માંગ કરી। ડીસીપી એસીપી સહિતનો કાફલો હાલ પીએમ રૂમ પર પહોંચ્યો। શ્રમિકના પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। ભૂગર્ભ ગટર સાફ કરવા માટે ઉતરેલા કોન્ટ્રાક્ટર અને શ્રમિકનું મોત નીપજ્યું છે। શ્રમિકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને જ્યાં સુધી નોકરી આપવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। ધ્રુવ, શ્રમિકના પરિવારજનો પોતાની માંગ પર અડગ છે। ડીસીપી સહિતનો કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચ્યો છે, પીએમ રૂમ પર પહોંચ્યા છે। કોઈ વાતચીત થઈ છે, કોઈ સંવાદ થયો છે, કોઈ બાહેધરી આપવામાં આવી છે કે કેમ? દ્રશ્ય છે દેખાડવા માંગીશ। હાલ જે વાલ્મીકી સમાજના જે આગેવાનો છે તે પરિવાર સાથે ક્યાંક આવ્યો છે। મહત્વની બાબત એ છે કે તેઓ વિરોધ ક્યાંક નોંધાવી રહ્યા છે। એસીપી, ડીસીપી, પીઆઈ સહિતનો જે કાફલો છે તે અહીંયા આવી ગયો છે। અને કહી શકાય કે હાલ કોર્પોરેશનના પણ ઉચ્ચ અધિકારીઓ છે તે પહોંચ્યા છે। કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ક્યાંક મૃતકના પરિવારને 10 લાખ રૂપિયા આપવાની ક્યાંક વાત કરી રહ્યા છે, પણ આ જે કોર્પોરેશનના અધિકારીની જે વાત છે તે ક્યાંક ગળે નથી ઉતરવી રહી વાલ્મીકી સમાજને। તેથી કરીને હાલ અત્યારે વિરોધ પ્રદર્શન ક્યાંક નોંધ્યું છે। પરિવારના જે મૃતકના જે એ કહી શકાય કે મૃતકના પત્ની અને ખાસ તો મૃતકના જે માતા છે તે અત્યારે ખૂબ જ ગંભીર સ્થિતિમાં છે। તેઓ ક્યાંક એવી સ્પષ્ટ માંગણી કરી રહ્યા છે કે તેઓને ન્યાય મળવી જોઈએ। જે સમાજના જે આગેવાનો છે તે અહીં આવીને માંગણી ઉચ્ચારી રહ્યા છે। અત્યારે વાલ્મીકી સમાજ કરી રહ્યા છે। વાલ્મીકી સમાજના આગેવાન માંગણી છે તે અત્યારે વાલ્મીકી સમાજ કરી રહ્યા છે। વાલ્મીકી સમાજના આગેવાન સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું। તે શું કહી રહ્યા છે? અત્યારે અહીંયા રામધૂન ગાવા બધા બેસી જાય છે, બરોબર। અમે બીજા બધા અમારા ધર્મગુરુને બધાને બહારથી બોલાવ્યા છે, એ અમારા વડીલોને અમે બધે પૂછીને ત્યાં સુધી અમે રામધૂન ગાય છે। અમારી માંગ છે, પોલીસ ડીસીપી સાહેબ એમ કહે છે કે ભાઈ તમને સહાય આપે છે, ઝાલા સાહેબ એમ કહે છે, વિજિલન્સ ઇન્સ્પેક્ટર કે કમિશનર સાહેબ છે 10 લાખની સહાય સફાઈ કામની નોકરીની માંગણી। બિલકુલ ધ્રુવ, ધન્યવાદ જોડાવા બદલ। જે પ્રકારે પરિવારજનો છે તથા વાલ્મીકી સમાજના આગેવાનો છે તે પોતાની માંગ પર અડગ છે। શ્રમિકના મોતનો સમગ્ર મામલો છે। ભૂગર્ભ ગટર સાફ કરવા માટે શ્રમિક ગટરમાં ઉતર્યો હતો, ત્યારબાદ ગુંગળામણને કારણે તેનું મોત નીપજ્યું છે। પરિવારજનો એક માંગ પર અડગ છે। પરિવારના કોઈ એક સભ્યને નોકરી આપવામાં આવે। ડીસીપી, એસીપી સહિતનો કાફલો હાલ તો પીએમ રૂમ પર પહોંચ્યો છે। વાલ્મીકી સમાજના આગેવાનો છે તે પણ પહોંચ્યા અને પોતાની માંગણીઓ પર અડગ છે કે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે।